પાલજ ગામે પ્રગટાવાતી હોળીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। મિત્રો, હોળીની ખાસ વિશેષતા એ છે કે હોળીમાં પડતા અંગારા ચોકના અંદર પાથરવામાં આવે છે અને નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો આ ધગધગતા અંગારામાં ખુલ્લા પગે ચાલી રહ્યા છે। એક મહિના પહેલા ગામના ભાવિક ભક્તો સ્વયંસેવક મિત્રો દ્વારા હોળીની તૈયારીઓ એટલે કે 35 ફૂટ ઊંચી અને 30 ફૂટ ત્રિજ્યા જેટલી પહોળી હોળી તૈયાર કરવામાં આવે છે। તમે જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ હોળી પ્રગટાવવામાં આવે છે અને અહીંયા પ્રાચીન સમયનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। તો અંદરથી મહાકાળી માતાજીના દર્શન કરી ગામ ગામેથી બહારથી સિટીમાંથી બધી પબ્લિક બહારથી બહુ ભાવિ ભક્તો આવે છે। માતાજીનો બહુ પ્રચોર છે। હા, હેલો, નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગાંધીનગર જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં ગુજરાતની સૌથી મોટામાં મોટી 35 થી 40 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવે છે। જ્યાં મિત્રો હું વાત કરી રહ્યો છું ગાંધીનગર જિલ્લાના પાલજ ગામની, જે એની હોળી પ્રગટાવવાના કારણે દેશભરના અંદર આજે ખૂબ જ પ્રખ્યાત છે। ફાઇનલી મિત્રો આપણે પણ પાલજ ગામે આવી પહોંચ્યા છીએ। વિડીયોમાં તમે જોઈ શકો છો જ્યાં સરસ મજાનું 35 ફૂટ ઊંચી હોળિકા દહનની આયોજન કરવામાં આવ્યું છે। 7 વાગે હોળી પ્રગટાવવાની છે, તો તમને પણ વિડીયોના માધ્યમથી હોળી પ્રગટાવવાના ટાઈમે પણ બતાવીશું અને જે પણ અહીંયા ચોકના અંદર અંગારા પાથરવામાં આવે છે એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો, વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો। શરૂ કરીએ આજનો આ વિડીયો છે। મંદિર પરિસરની એકદમ બહારના ભાગે તમને આવી રીતની સરસ મજાની દુકાનો જોવા મળી જશે। શ્રીફળ, અગરબત્તી, ચૂંદડી જેવો સામાન તમને અહીંયાથી મળી જવાનો છે। જય માતાજી, જય મહાકાળી, જય માતાજી। પાલજ મહાકાળી મંદિરની બાજુમાં મનરાજ પૂજા મંડળમાં રહેલું છે। 35-36 વર્ષથી અમારું અનુભવ છે। ગામ ગામેથી બહારથી સિટીમાંથી બધી પબ્લિક બહારથી બહુ ભાવિ ભક્તો આવે છે। માતાજીનો બહુ પ્રચોર છે અને અહીંયા મંદિરની અંદર દર્શન કરીને રાતે 11 વાગ્યા પછી અંગારામાં પબ્લિક ચાલે છે અને માતાજીનું બહુ સત છે અને બહુ વર્ષોથી આ પારંપરિક ચાલે। તમે જોઈ શકો છો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ હોળી પ્રગટાવવામાં આવે છે અને અહીંયા પ્રાચીન સમયનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે। તો અંદરથી મહાકાળી માતાજીના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી મહાકાળી માતાજીના દર્શન કરાવીએ। ચલો આવી જાઓ, આવી જાઓ। જય મહાકાળીમાં। પાલજ ગામે મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે અને મંદિર પરિસરમાં ઘણા બધા ભક્તો તમે જોઈ શકો છો મહાકાળીના દર્શન કરવા માટે ઉમટ્યા છે। અને મિત્રો, આ છે મહાકાળી માતાજીનું મંદિર પરિસર। તો તમે પણ મહાકાળી માતાજીના દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલશો નહીં। તો ફાઇનલી મિત્રો આપણા પાલજ ગામે આવી પહોંચ્યા છે અને ગામના તમામ યુવા મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની 1 મહિનાની તનતોડ મહેનતથી આ સરસ મજાની હોળિકા દહનની તૈયારી કરવામાં આવી છે। જય મહાકાળીમાં, જય મહાકાળીમાં। પાલજ ગામની અંદર હજારો વર્ષોની જૂની પરંપરા પ્રમાણે મહાકાળી માતાજીના ચોકની અંદર હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી। એ જ પ્રમાણે 1 મહિના પહેલા ગામના ભાવિક ભક્તો સ્વયંસેવક મિત્રો દ્વારા હોળીની તૈયારીઓ એટલે કે 35 ફૂટ ઊંચી અને 30 ફૂટ ત્રિજ્યા જેટલી પહોળી હોળી તૈયાર કરવામાં આવે છે। સ્વયંસેવકો દ્વારા હોળીની તૈયારી કરી અને આખરી તૈયારી કર્યા પછી હોળીના દિવસે સારા શુભ મુહૂર્ત પ્રમાણે ગામના ત્રણેય ગામના નગરજનો, યુવાનો એટલે કે ગામના રહેતા નગરવાસીઓ જેમ કે રામજી મંદિર ભાગ, માતાવાળો ભાગ અને નવા ગામ, ત્યાંના જે જાહેર જનતા જે પબ્લિકો છે એ દ્વારા ગ્રામના યુવાનો દ્વારા ભેગા થઈ પોતાના પરિવાર સાથે આવેલા મહેમાનો સાથે એકત્રિત થઈ ભેગા થઈ મહાકાળી માતાના ચોકમાં હાજર હોય છે। ત્યાર પછી બધા જ યુવાનો ભેગા થાય પછી માતાજીના મંદિરની અંદર જઈને આગેવાનો દ્વારા અને બ્રાહ્મણ દ્વારા ત્યાં પૂજા પાઠ વિધિ કરાવવામાં આવે છે। પૂજા પાઠ થયા પછી જ હોળીને પ્રજ્વલિત કરવામાં આવે છે। હોળીને પ્રજ્વલિત કર્યા પછી સ્વયંસેવકો દ્વારા ધગધગતા અંગારાની અંદર અંગારા ચોકની અંદર ફેલાવવામાં આવે છે। અંગારા ચોકની અંદર ફેલાયા પછી સૌપ્રથમ મહાકાળી મંદિરના પૂજારી આરતી કર્યા પછી માતાજીની પ્રદક્ષિણા, પાણીનો લોટો લઈ એની અંજલિ કરી પ્રદક્ષિણા કરી અને 7 પ્રદક્ષિણા ફર્યા પછી જ આવેલા ભાવિક ભક્તો તરત ગ્રામજનો જે પણ આવેલા ભાવિક ભક્તો હોય તે અંગારાની અંદર ચાલે છે। અને એવું કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની વાત એવી છે કે જે પણ ચાલે છે હજુ સુધી કોઈને કંઈ પણ જાતની તકલીફ થઈ નથી, કોઈ દાઝ્યા પણ નથી, એવો આજ સુધી હજુ સુધીનો કોઈ બનાવ પણ બન્યો નથી। એ જ આ પાલજની મહાકાળી માતાની વર્ષો જૂની પરંપરા છે અને મહાકાળી માતા એવું કહેવામાં આવે છે કે સાક્ષાત બિરાજમાન સ્વરૂપ છે। જય માતાજી, જય મહાકાળી। ફાઇનલી 6:45 મિનિટે હોળી પ્રગટાવી દેવામાં આવી છે। વિડીયોમાં તમે જોઈ શકો છો અને દૂર દૂરથી લાખોની સંખ્યામાં ભક્તો હોળીના દર્શનાર્થે ઉમટ્યા છે। કહેવાય છે કે આ દિવસે પાલજ ગામે ગાંધીનગરનો સૌથી મોટો લોકમેળો અહીંયા ભરાય છે। મિત્રો, હોળીના તહેવારની થોડીક વાત કરીએ તો આ દિવસે સાંજે ગામના પાદરે કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવે છે અને બધા લોકો ત્યાં વાતે ગાતે ભેગા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે। લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે અને હોળી પ્રગટાવી અને અસુરી તત્વોનો નાશ કરી દેવી શક્તિઓનું સન્માન કરે છે। માં મહાકાળીના મંદિરને પણ સરસ મજાનું ડેકોરેશન કરીને લાઇટોથી શણગારવામાં આવ્યું છે। તમે જોઈ શકો ઝગમગ લાઇટોથી માં મહાકાળી માતાજીનું સરસ મજાનું મંદિર આપણને જોવા મળી રહ્યું છે। દર્શન કરવા આજના ફોટા, લાઈવ દર્શનના ફોટા તમને સવારે મળી જશે। પાલજ
પાલજ ગામે હોળીના દર્શન કરવા માટે આવેલા તમામ ભક્તોને સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ગરમા ગરમ ચાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। અહીંયા દર્શને આવતા તમામ ભક્તો માટે ઠંડા પાણીની સુવિધા પણ કરવામાં આવેલી છે, જ્યાં ઘણા બધા લોકો એનો લાભ પણ લઈ રહ્યા છે। વિડીયોમાં તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને થોડા ટાઈમ પછી આ ચોકના અંદર સરસ મજાના અંગારા પાથરવામાં આવશે। તમને પણ વિડીયોના માધ્યમથી લાઈવ બતાવીશું, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ફાઇનલી મિત્રો અંગારા પાથરવાની શરૂઆત થઈ ગઈ છે અને મંદિરના પૂજારી શ્રી સૌથી પહેલા પ્રદક્ષિણા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। એના પછી ભક્તો દ્વારા અહીંયા પ્રદક્ષિણા કરવામાં આવશે। અને મિત્રો કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂર હોતી નથી। અહીંયા હોળીની ખાસ વિશેષતા એ છે કે હોળીમાં પડતા અંગારા ચોકમાં પાથરવામાં આવે છે અને નાનાથી લઈને મોટા સુધીના તમામ લોકો આ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલી રહ્યા છે। વિડીયોમાં તમે જોઈ શકો છો। પણ મા મહાકાળીની એટલી કૃપા છે કે કોઈનો પગ જરા પણ દાબતો નથી અને આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે। વિડીયોમાં તમે જોઈ શકો છો। અચાનકલી કોઈ આગનો બનાવ ના બની જાય એના માટે સરસ મજાની ઇમરજન્સી ફાયર સેફટી પણ અહીંયા રાખવામાં આવેલી છે। મિત્રો આ મેળાના અંદર નાના મોટા વેપારીઓ આવ્યા છે પોતાનો વ્યવસાય લઈને, તમે જોઈ શકો છો, જ્યાંથી તમે તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુઓની ખરીદી કરી શકો છો ખૂબ જ વ્યાજબી ભાવના અંદર। મિત્રો આપણી સાથે નાના બાળકો આવ્યો તો એમને રમવા ખેલવા માટે અહીંયા ઘણી બધી નાની મોટી રાઇડો આવેલી છે, જેમાં તમે એન્જોય કરાવી શકો છો। આવી રીતે નાના બાળકો જો એન્જોય કરી રહ્યા છે માત્ર 10 રૂપિયાના અંદર સરસ મજાની મોજ કરાવી શકો છો। અહીંયા નાની મોટી ઘણી બધી રાઇડો એટલે કે ચકડોળો પણ તમને જોવા મળી જશે, જ્યાંથી તમે અંદર બેસીને એન્જોય કરી શકો છો અને મેળાની મોજ માણી શકો છો। મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો। બીજા આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઈએ। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય મહાકાળીમાં।